નમસ્કાર દોસ્તો, આજે આપણે જવાના છે ભીખાતાના ફૂલ પધરાવવા જુનાગઢ. તો દોસ્તો, હું અને મારું ફેમિલી આખું જુનાગઢ તરફ અત્યારે 2 બોલેરા લઈ અને ફૂલ પધરાવવા નીકળી ગયા છે. અને અત્યારે હાલમાં વાગ્યા છે 8:30 અને અત્યારે અમે પૂગવા આવ્યા છે નાનું બારમણ. અને અત્યારે અમે પૂગી ગયા છે દોસ્તો ધારી. અને ધારીમાં બધાએ અત્યારે વિસામો લીધો છે. અને આ જગ્યા પર અત્યારે ચાય પાણી અને નાસ્તો અત્યારે બધા ફેમિલી કરીએ છીએ. અને જેને ચા પાણી અને જે કાંઈ કરવાનો નાસ્તો બાસ્તો છે તે કરી લઈએ અને થોડો આરામ કરી લઈએ. પછી આપણે જે ચા પાણી પીવાના છે તે પી અને આગળ વધીએ. અત્યારે અમે પૂગવા આવ્યા છે જુનાગઢ નજીકમાં. અને બધાએ અત્યારે બહારની સાઈડ બોલારામાં ઊભા જોવે છે અને બહારનો નજારો નિહાળી રહ્યા છે. અને બધાએ જો અત્યારે કોઈ બેઠા નથી અને સીધા બધા બહાર ઊભા છે અને સાઈડોની વાડે અને જોઈ રહ્યા છે. અત્યારે અમે પૂગ્યા છીએ જુનાગઢ મેઇન પ્રવેશ દ્વાર ઉપર પાસે પૂગી ગયા છે. અને જુનાગઢ અહીંથી શરૂ થઈ જાય છે. અને દોસ્તો, કંઈક જુનાગઢમાં આવી જ રીતનું જે જાતા વેત કંઈક આવી રીતનું યોગી દ્વાર આવી રીતનું લખેલું આવે છે. અને દોસ્તો, અત્યારે અમે આ જગ્યા પર પહોંચ્યા છે. અને બસ અત્યારે વાગ્યા છે કંઈક હાલમાં 12 વાગી ગયા છે. અને આવી રીતનું કંઈક છે. આમ જવાનું નાખ્યું આમ મીઠું યાર આમ ગલી
અત્યારે અમે ભૂગ્યા છે ભવનાથનું મેઇન પ્રવેશ દ્વાર. તો દોસ્તો ભવનાથનું મેઇન પ્રવેશ દ્વાર કંઈક આવી રીતનું છે અને આ જગ્યા પર અમે પહોંચી ગયા છે અને અત્યારે 12 ને કંઈક 15 મિનિટ થઈ ગઈ છે અને દોસ્તો અત્યારે અમે આ જગ્યા પર ભવનાથમાં ભૂગી ગયા છે અને હવે બસ થોડી વારમાં જ જે આપણે તે આવી જશે કે જે દામોદર કુંડ છે તે થોડી વારમાં જ તે આવી જશે દોસ્તો. તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ દામોદર કુંડ અને દોસ્તો અત્યારે આ જગ્યા પર અમે અત્યારે આ જગ્યાએ બોલેરો ઊભો રાખ્યો છે અને આખું ફેમિલી ઉતરીએ છીએ અને બસ થોડી વારમાં આપણે દામોદર કુંડ તરફ જવાના છે. તો દોસ્તો અત્યારે જે અસ્થિ વિસર્જન માટે જે ગોરદાદાને વાત કરી અને દોસ્તો તે ગોરદાદા તે આવી ગયા છે અને જે કાંઈ પૂજા કરવાની છે તેની તૈયારી કરી રહ્યા છે અને દોસ્તો થોડી વારમાં જ તે પૂજામાં બેઠવાના છે બધાય અને તેના પછી દોસ્તો
સર્વેન્દ્રાભ્યો નમઃ સર્વેન્દ્રાભ્યો નમઃ નમો પ્રજાપતિભ્યો નમઃ જમણાત્મા પાણી રાખો હસ્તે કર્મદાયે વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભગવતે મહાપુરુષસ્ય વિષ્ણુ चैत्र मासे शुक्ल पक्षे लोक विभक्त संतो ऋतुवासरे साधुसर्मण पुरीनाति मम अमृतात्मा बुद्धिज्ञान नाम लेजो औषध गतो निवार्य सद्गति उत्तम लोक प्राप्ति मम हस्त તમારું પોતાનું નામ લેજો દામોદર તીર્થે સ્નાન પૂજન પિતૃતર્પણ અસ્થિ વિસર્જન અહમ કરિષ્યતિ નામવાળી મુક્ત કરવાની ગિરિધાર કરવાની ઓમ ગંગે ચ જમણે ચ નર્મદે કાવેરી સિંધુ જલસ્મિને તિરુ ઓમ ભૂભુવા સત્યવતી પૂર્વક તીર્થતક સ્થાનમ સમર્પયામિ આત્મપુત્ર કિંજો ગુલાલમ દર્શનમ દ્રવ્યમ સમર્પયામિ ગવમ તિલમ સમર્પયામિ મોક્ષમાં આત્માને સદગતિ આપજો બ્રહ્મલોક ગૌલોકનો વાસ આપજો આત્મા પાણી આપજો ભગવાન આપણું જે શરીર છે એ 5 તત્વનું જેમ શરીર 5 તત્વનું બનેલું છે એમ આપણું બ્રહ્માંડ 5 તત્વનું શરીરના 5 તત્વ જ્યારે બ્રહ્માંડના 5 તત્વોમાં ભળે ત્યારે આત્માને મોક્ષ ગતિ મળી કહેવાય માણસ મૃત્યુ પામશે ત્યારે શરીરમાંથી આત્મા નીકળી અને બ્રહ્માંડના અંતર તત્વ અવકાશમાં ભળી જાય નિર્જીવ શરીરને હિન્દુ સનાતન ધર્મની અંદર આપણે અગ્નિ સંસ્કાર કરીએ છીએ શરીર છે આ ભારતની પવિત્ર 42 નદીમાંની છે આવનારના પહાડમાંથી એવી સોદરક નદીનો દામોદર નામનો ઘાટ કે જ્યાં 24 થી 48 કલાકની વસ્તુ પાણી સાથે પાણી થઈ ગયા ગળી પીગળીને લઈ થઈ ગયા આ સત્ય હિસાબે દામોદરમાં અસ્થિ વિસર્જનનું મહત્વ છે આ કર્મ તો કરી હવે આ કર્મ પાછળ પુણ્ય શું દાન શું વિદ્વાન આ શરીર 5 તત્વોનું છે એની સામે 5 દાન છે પહેલું દાન છે બ્રાહ્મણને એક વર્ષના 12 મહિના 12 મહિનાના 12 બ્રાહ્મણને જમાડો લાડુ ભજીયા પૂરી દાળ ભાત શાક એક બ્રાહ્મણ સામે 125 દક્ષિણા કરો 12 મહિનાનું બ્રાહ્મણ ભોજન કરો 1100 બ્રાહ્મણ ભોજનની દક્ષિણા થાય 3100 થાય છેલ્લું દાન હાથી ગાય બ્રાહ્મણને દેવી જોઈએ દૂધ આપતી ગાય ગાય હાથી આ જમાનામાં જઈ ન શકીએ 1500 એના કરી 5 દાન કરો તો 4555 12 મહિનાનું બ્રહ્મભોજન વસ્ત્રદાન મણ ગૌ સુવર્ણ ક્રાંતિનું 5 દાન મળી કોઈ પરિવાર 1100 કોઈ 1500 કોઈ 2100 કોઈ 2500 તમારું જન્મનો પ્રેમ જે દેવડા કુટુંબ કબીલો આવ્યા છે તો પાણીના મેં આપણા હાથે પછી બચ્ચા હોય તો જે દાન પુણ્ય ભાઈ કૃષ્ણાર્પણ જે તમારી લાગણી તમારું પ્રેમ તમારા વિધિની દક્ષિણા આવી બ્રહ્મભોજન આવી જાય વસ્ત્રદાન આવી જાય શું હોય કેમ નહીં તમે સપને અસ્થિ નડારી કાન મૂકી તમે ઊભા થઈ જાઓ બધો પરિવાર આવે એને પાણી પીડાવી દો પછી આપણે બધો અસ્થિ જે તમારે લાગે તમારે દીકરા તરીકે તમને ઉગે તો મારે આ કૃત્ય રાખવાની ગતિ પાસે જોવી જોઈએ એ પણ 2 દીકરા પરિવાર આવ્યા છો તો એટલું આશા રાખજો આમાં વિધિની દક્ષિણા આવી ગઈ બધું ભેગું છે આવતા હોય તમે ઊભા થઈ જાઓ ચાલો બધો પરિવાર આવો સૌને પાણી જણાવી કુટુંબ કબીલાની ઈચ્છા થાય કે દેવું જ તો વાપરે ઈચ્છા થાય દીકરા પાસે માંગવાનું તો સાહેબ અત્યારે જે પાણી જે પાવાનું છે તે બધાએ આખું ફેમિલી પાણી પાય અને ગોરદાદાને દક્ષિણા જે બધા આપી રહ્યા છે તેવી જ રીતનું બધા આખું ફેમિલીએ જે પાણી પાય અને પાણી રેડી અને ગોરદાદાને દક્ષિણા આપી છે અને તેના પછી દોસ્તો ગોરદાદાને 1500 રૂપિયા જેવું કંઈક દક્ષિણા પણ માંગી છે એવી રીતે અત્યારે વિધિ થઈ ગઈ છે અને હવે બસ થોડી વારમાં પાણી જે રેડી અને પછી અસ્થિ પધરાવવાના થઈશું.
સામેથી જ ભરવાનું હતું. અને એના હમણાં થઈ જાય ગાંડા. કાંઈ બાકી નહીં રહે તમારે. વિસર્જન દાંડલા બધું. ચાલો બાકી હોય આવી જાઓ. આપણે ક્યાં નાવું છે? બાકી છે. અનાદિન દિન દેવ શંકર ચક્ર ગજાજર કૃષ્ણ કનૈયા. હવે એના ઘઉં ને એના કંઈક નોજવાન દેવાનું જ છે. અહીં લઈ આવજો. પછી અહીં ઉપર આવજો, ચાંદના કરજો, ઠંડુ પાણી પીજો, તરબૂચ ખાતા જાઓ અને પછી બીજે પાણી લઈ જાઓ. એક એક ફેરું હોય પ્રસાદી, એક એક ફેર હોય, બે ફેરું ન હોય. આજે દેતો જાગે કા આનું ફેર પેલા હાલે આ દેતો છે. હાલે તો ને કાઢો થઈ જાય. હાલો લેતો જાઓ. સીટ કરી લેવાની હોય. બાયુને લેવા ગયો, બાયુને લેવા ગયો. આવે છે વિઠ્ઠલ. હાલો પ્રસાદી ખાલી તું એલા પેલા લઈ ગયો છે ને પાછો તમે? હું લઈ ગયો. એમ છે બાકી મમ્મી બાકી છે. અત્યારે અમે આવી ગયા છે દામોદર કુંડની બાજુમાં જે પીપરો છે તે આખું ફેમિલી પીપરાને પાણી રેડ્યું છે અને પાણી બધા રેડવા આવી ગયા છે અને બધા પાણી રેડી રહ્યા છે. આપણા બાપુને ખાલી હતી તમારા પૌત્રને ભેટ થઈ જવાય પિતૃ દેવ ભવા આપણા જેના ગુરુ બધામાં દાન કરાય પિતૃની ભેટ ફેરાય ચૈત્ર મહિનો પિતૃ મહિનો કહેવાય. આપણા પિતૃદેવને યાદ કરી હવે બાકી છે. અને અત્યારે વિવાના મમ્મીને હું ને ઘરેથી ઘઉં ને ચોખાને લાવ્યા છે તે અત્યારે જે અહીંયા જે આપણે જે ગરીબ માણસો છે તે અહીંયા બેઠ્યા છે તેમને દાન સારું કરી દીધું છે અને બધાને દાન આપે છે. ઘઉં ચોખાના દાન આપે છે. તો દોસ્તો કંઈક આવી રીતના કંઈક બધા બેઠી ગયા છે અને બધાને દાન આપી રહ્યા છે.
બધે ફોટા પાડીને ભાઈ પછી મોબાઈલ મૂકી ગયો અહીંયા દાનમાં. હા એમ જ કર્યું. પછી હવે ફોટા પડી ગયા ભાઈ મોબાઈલ મૂકી દાન. લેલી નાખલી મોંઘા પ્રમાણે લઈએ ને અડધો કિલો થાય ગિરનાર અડધો કિલો નથી રહી હા સોળીઓ આવે પાછો હવે દામોદરનું જે કાંઈ કામ હતું તે બધું થઈ ગયું છે ને હવે બધાને જમવાની તૈયારી જમવા માટે કંઈક જગ્યા સારી ગોતી રહ્યા છે પણ દોસ્તો અત્યારે બીજા આશ્રમ ગયા છે પણ ત્યાં કાંઈ જમાવટ છે નહીં તો હવે દોસ્તો શું કરવું જોઈએ તો તેના માટે દોસ્તો હવે નાયતવાડીનો સપોર્ટ લેવો જોઈશે. અરે રોટી લે જો આવ્યો તૈયારીમાં જ છે જો બાપા મેહુલ જો દાંત કાઢે વાહ છે મોદી નાનું બાવ આવ્યું આ રોડ છે કે શું છે આવું બસ નો લઈ શકો હું કોઈ માંગતી તો દોસ્તો હિન્દુ તરફતા કોરીની જ્ઞાતિવાડી આવવાની આ નજીકમાં છે અને દોસ્તો ત્યાં પૂગી ગયા છે અને દોસ્તો ત્યાં કંઈક આવી રીતની જ્ઞાતિવાડી છે અને આ જગ્યા પર અમે આવી ગયા છે ને હવે બસ અહીંયા બધા જમી બમી અને અત્યારે અમે આ વિડીયો બનાવી છે ને હવે દોસ્તો અત્યારે અમે હવે જાવી રહ્યા છીએ ભવનાથ તરફ. હવે અમે અત્યારે નીકળ્યા છીએ કે ભાઈ જુનાગઢ પર્વત છે ગિરનાર પર્વત છે તે ચડવા નીકળી ગયા છે ને ત્યાં આવી ગયા છે ને દોસ્તો ત્યાં કંઈક આવી રીતનું છે અને ગરમી પણ બહુ છે અને તડકો પણ બહુ છે અને અત્યારે અમે ચડવાનું ચાલુ કરી દીધું છે દોસ્તો. હાલો દોસ્તો કરે Yeah.